હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી કેમેસ્ટ્રીની યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમેસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ કેમેસ્ટ્રીના પરમાણુય બંધારણ ચેપ્ટરના JEE નીટના આ TTL 5 એટલે કે ટેબલ ટોપ લેક્ચર નંબર 5, જેમાં આપણે બોરના પરમાણુ નમૂના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે પણ આ ટોપિક છે જ અને એની ડિટેલમાં સમજૂતી પણ છે, પરંતુ બોરના પરમાણુ નમૂનાની જે અભિધારણાઓ છે એ અભિધારણાઓ પૈકીની કેટલીક અભિધારણાઓને અહીં આપણે ડિટેલમાં સમજવી જરૂરી છે. JEE લેવલે જો એના પ્રશ્નો પૂછાય તો એ ડિટેલિંગ જે છે એ આપણને ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. લાસ્ટ લેક્ચર એટલે કે TTL 4 ટેબલ ટોપ લેક્ચર 4 આ પરમાણુય બંધારણ ચેપ્ટરના TTL 4માં આપણે 3 ટોપિકનો અભ્યાસ કરેલો, જેમાં રુથરફોર્ડનો કેન્દ્રીય પરમાણુ નમૂનો હતો, એ પછી મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત હતો અને ત્યારબાદ આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર હતી. જે પૈકી રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર આપણે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા શોધવાનું સૂત્ર અને પરમાણુ કેન્દ્રની ઘનતા શોધવાનું સૂત્ર જોયેલું અને એ આપણે યાદ રાખવું જરૂરી છે. અને એ જ પ્રમાણે આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એમાં આપાત ઉર્જા, ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા, આ 3 સૂત્રોનો પણ અભ્યાસ કરેલો અને એ તમામ અભ્યાસને લગતા જે સૂત્રો છે એ સૂત્રોને પણ યાદ રાખવા જરૂરી છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. બોરનો નમૂનો, જેમાં પ્રથમ અભિધારણા જે છે એ પ્રથમ અભિધારણામાં અહીં લખ્યું છે કે માન્ય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતું બોરનું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ બોરનું સમીકરણ આપણે સ્વીકારી લેવાનું છે બોર નામના નિલ્સ બોર. તો નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ નમૂનો રજૂ કરેલો અને એ જે પરમાણુ નમૂનો છે એ પરમાણુ નમૂનો 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે એ નમૂનો રજૂ કરેલો. વાસ્તવમાં આપણે 1 પ્રોટોનને ફોકસિંગ નહીં કરીએ, 1 ઇલેક્ટ્રોનને ફોકસિંગ કરીશું, કારણ કે ઇલેક્ટ્રોનની ઉર્જાનો અભ્યાસ એ પરમાણુય બંધારણમાં મુખ્ય હોય છે અને તેને અનુલક્ષીને આગળ જતા ક્વોન્ટમ આંકનો અભ્યાસ આવશે. અર્થ કે કોઈ પણ તત્વના પરમાણુની ઉર્જા એ વાસ્તવમાં તેના ઇલેક્ટ્રોન બંધારણ અથવા ઇલેક્ટ્રોન રચનાને અનુલક્ષીને હોય છે. એટલે નિલ્સ બોરનો પરમાણુ નમૂનો જે છે એ હાઇડ્રોજન પરમાણુ નમૂનો છે, જે વાસ્તવમાં 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી જેની અંદર હાઇડ્રોજન પરમાણુ આવે, He+ એટલે કે હિલિયમ પરમાણુ અને +1 વીજભારિત ગણો એટલે એમાં પણ 1 ઇલેક્ટ્રોન થઈ જશે. એવી રીતે લિથિયમ +2 એટલે 2+, તો લિથિયમના 3 ઇલેક્ટ્રોન હોય પણ +2 આયન થવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, તો એ સ્થિતિમાં પણ એ 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી થશે. એટલે 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે નિલ્સ બોર, અહીંયા ફક્ત બોર લખ્યું છે, વાસ્તવમાં નિલ્સ બોર. તો નિલ્સ બોર, આપણે બોર આ રીતે લખીએ અથવા આ રીતે પણ લખીએ. તો નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે પરમાણુ નમૂનો રજૂ કર્યો છે, જે વાસ્તવમાં હાઇડ્રોજન પરમાણુ નમૂનો જ છે, પરંતુ તેને 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે લાગુ પાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, માન્ય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા બોરનું સમીકરણ, આ સમીકરણ આપણે સ્વીકારી લેવાનું છે. ઓરલી એટલે કે મૌખિક હું તમને માહિતી આપું છું કે આ સૂત્ર ન્યૂટનની ગતિના નિયમો ને આધારે તારવેલું છે.
હવે ન્યૂટનની ગતિના નિયમો જે છે એ ગતિશીલ સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાતા નથી, એની મર્યાદા છે. અને તેમ છતાં નિલ્સ બોરે ગતિશીલ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન એને લાગુ પાડ્યા અને એના આધારે ગણતરીઓ દ્વારા આ સૂત્ર મેળવેલું છે. આપણે એ સૂત્રને સીધે સીધું સ્વીકારી લેવાનું છે. સૂત્ર લખ્યું છે E બરાબર -2π²z² m e⁴ અપોન n² ઇન્ટુ h². વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલી બાબતો લખેલી છે એ બધી જ બાબતો એટલે કે સંજ્ઞાઓ એની ઓળખાણ અહીં નીચે આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જે ઓળખાણ આપવામાં આવી છે એમાં અહીં છગડીયો કૌંસ કરીને CGS એકમ પદ્ધતિમાં એના મૂલ્યો અને એકમો સાથે જે તે સંજ્ઞાઓની ઓળખાણ આપેલી છે. તો શરૂ કરીએ. H એટલે પ્લાન્ક અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ જે કર્યો ત્યારે આપણે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકનો ઉલ્લેખ કરેલો. અને જે મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિક જે છે એ મેક્સ પ્લાન્ક કે જેણે કહ્યું હતું કે પ્રકાશને કણ પ્રકૃતિ છે અને એ પ્રકાશને કણ પ્રકૃતિ સાબિત કરવાનો જે પ્રયોગ થયો અને એ પ્રયોગના આધારે આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર એ અસ્તિત્વમાં આવી અને એ ફોટો ઇલેક્ટ્રિક અસર એણે પ્રકાશની કણ પ્રકૃતિને સાબિત કરી. એટલે એ જે છે એ મેક્સ પ્લાન્ક છે અને એ મેક્સ પ્લાન્કનો આ પ્લાન્ક અચળાંક છે 6.626 × 10⁻27 અર્ગ. તો મેં કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને આપણે સ્વીકારી લેવાનું છે. સૂત્રની તારવણી એ ન્યૂટનની ગતિના નિયમોને આધારે થયેલી છે. વાસ્તવમાં ન્યૂટનની ગતિના નિયમો એ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાતા નથી. તેમ છતાં ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ સૂક્ષ્મ કણને બોર નામના વૈજ્ઞાનિકે, નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે આ નિયમો લાગુ પાડ્યા અને એના આધારે આ સૂત્રની તારવણી કરેલી છે. પરંતુ એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આ સૂત્ર ત્યારે પણ સાચું હતું અને આધુનિક સંશોધનો પ્રમાણે પણ એ સૂત્ર સાચું જ છે. એટલે કે આ સૂત્ર પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીની ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવામાં આવે તો એ સમાન મળે છે. તો E એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા ESU એકમમાં છે. તો CGS એકમમાં એનું મૂલ્ય 4.803 × 10⁻10 ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દથી તમે પરિચિત છો. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એ શબ્દથી આપણે પરિચિત થવું જરૂરી છે. 10મા ધોરણમાં પણ એનો ઉલ્લેખ આવેલો છે અને આ ચેપ્ટરમાં NCERT બોર્ડ લેવલે પણ એનો ઉલ્લેખ આવેલો છે. MKS પદ્ધતિમાં આ જ E એટલે કે ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય એ આપણે કુલમ્બ એકમમાં લઈશું અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય જે અહીંયા અર્ગ એકમમાં છે એ આપણે જૂલ એકમમાં લઈશું. પણ એની ચર્ચા આ જ લેક્ચરમાં આપણે આગળ જતા કરવાના છીએ. સ્મોલ m બરાબર ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ CGS એકમ પદ્ધતિ પ્રમાણે ગ્રામમાં લીધેલું છે. 9.109 × 10⁻28 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, ઘણી રેફરન્સ બુકમાં તમને 9.109 ને બદલે 9.11 પણ આપ્યું હોય તો 9 ને કેન્સલ કરી અને અહીં શૂન્યના બદલે 1 લેવામાં આવ્યું હોય ત્યારે એ સ્થિતિ થાય. તો 9.109 × 10⁻28 ગ્રામ એ સ્મોલ m છે, ઇલેક્ટ્રોનનું દળ છે. પાઈ, તો પાઈનું મૂલ્ય 3.14 છે અથવા 22 સપ્તમાંશ, જે આપણને મેથેમેટિક્સની અંદરથી મળી રહેશે અને આપણને એ મૂલ્ય યાદ છે. ઝેડ પરમાણુ ક્રમાંક છે. હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડનું મૂલ્ય 1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમામ કિંમતો એને આપણે આ સૂત્રમાં એપ્લાય કરીએ. ફક્ત n જે છે એ n નું મૂલ્ય આપણે એપ્લાય નહીં કરીએ કારણ કે n બરાબર કક્ષાનો ક્રમ છે. કક્ષાનો ક્રમ, તો વિદ્યાર્થી મિત્રો, આ કેન્દ્ર છે. કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય છે. n બરાબર કક્ષાનો ક્રમ, તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા એ પ્રમાણે થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં n બરાબર 1 લખીએ, 2 લખીએ અને એ પ્રમાણે ઉર્જાનું જે મૂલ્ય મળે એ મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનને જ
માન્ય કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન ગણવામાં આવે છે. અર્થ કે એનનું મૂલ્ય પૂર્ણાંક જ લાગુ પાડી શકાય. 1.1 1.2 એવું કોઈ મૂલ્ય લાગુ પાડી શકાતું નથી. એટલે માન્ય કક્ષાનો અર્થ એવો થશે કે એનના મૂલ્ય અનુક્રમે 1 2 3 4 એમ એપ્લાય કરીએ અને આ સૂત્ર પ્રમાણે જે ઉર્જા મળે એ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય તે વર્તુળાકાર માર્ગને જ આપણે કક્ષા તરીકે સ્વીકારી શકીએ. એટલે હું ફરીથી બોલું છું, અહીં માન્ય કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતું બોરનું સમીકરણ આ છે. આ સમીકરણ આપણે સ્વીકારી લેવાનું છે. બોરના મંતવ્ય મુજબ આ સમીકરણની અંદર અહીં આપેલા જેટલા પણ જે મૂલ્યો છે એ મૂલ્યો આપણે લાગુ પાડીએ, એનનું મૂલ્ય 1 2 3 એ પ્રમાણે લાગુ પાડીએ તો એ મૂલ્યને અનુરૂપ ઉર્જાના જે પણ મૂલ્યો મળશે એ મૂલ્ય ધરાવતી મતલબ એ મૂલ્યની ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન એ જે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે એ વર્તુળાકાર માર્ગને જ આપણે માન્ય કક્ષા તરીકે લઈ શકીએ. આવી બોરની રજૂઆત છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્યોને આ સ્થાને એટલે કે આ સૂત્રમાં એપ્લાય કરી અને તમારે જાતે ગણતરી કરવાની રહેશે. એટલે જાતે ગણતરી કરી અને તમે એનો જવાબ લાવી શકશો. આપણે આગળ વધીએ છીએ. ઉપરોક્ત કિંમતોને એટલે કે આ બધી કિંમતોને પરિણામ 1 માં મૂકતા. તો વિદ્યાર્થી મિત્રો, એને પરિણામ 1 માં મૂકીશું તો આપણને કયું મૂલ્ય મળશે એ આપણે જોઈ લઈએ. સેકન્ડ પેજ ઉપર એની રજૂઆત છે. તો તમે જોઈ શકો છો કે આ બધા જ મૂલ્યો એને આ સૂત્રમાં એપ્લાય કરીએ. એ સૂત્રમાં એપ્લાય કરવાનો અર્થ થશે, સૂત્રમાં 2 છે તો 2 એઝ ઇટ ઇઝ. આપણે જો આ પ્રમાણે એને એપ્લાય કરીએ, સૂત્રમાં માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ, સૂત્રમાં 2 છે જ, પાઈની કિંમત 3.14 એપ્લાય કરવાની છે, ગુણ્યા પાઈ સ્ક્વેર છે એટલે 3.14 નો વર્ગ કરીશું, ઝેડ એટલે ઝેડનું મૂલ્ય તો એક જ છે એનો વર્ગ કરીશું, ગુણ્યા એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે 9.109 ગુણ્યા 10⁻28 ગ્રામ થશે. અને કૌંસમાં આપણે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એની ઘાત 4 લઈશું. ઇલેક્ટ્રોનનો વીજભાર 4.803 ગુણ્યા 10⁻10 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એની 4 ઘાત કરીશું, છેદમાં n² એઝ ઇટ ઇઝ રાખીશું. અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻27 આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે અને એની ઘાતાંક આપણે 2 કરીશું. આ જે તમામ કિંમતો એપ્લાય કરી અને આપણને જે મૂલ્ય મળશે એ મૂલ્ય મળે છે -2.177 ગુણ્યા 10⁻11 ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતું સમીકરણ છે. એટલે ઉર્જાનું મૂલ્ય અહીં આપણને અર્ગમાં મળશે, કારણ કે પ્લાન્ક અચળાંકનું જે મૂલ્ય છે એમાં ઉર્જાના એકમ તરીકે અર્ગનો ઉલ્લેખ છે. અને પ્રતિ પરમાણુ એટલે કે એક હાઇડ્રોજન પરમાણુ કે જેમાં 1 ઇલેક્ટ્રોન હોય એના માટે આ ઉર્જાનું મૂલ્ય છે. એટલે મેં અહીં પ્રતિ પરમાણુ લખ્યું છે, છેદમાં n² એઝ ઇટ ઇઝ રાખ્યું છે, કારણ કે n નું મૂલ્ય આપણે લખ્યું નથી. જો હું n બરાબર 1 લખું તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલા અર્ગ થશે. n બરાબર 2 લખીશ તો 2 નો વર્ગ 4 થશે. 2.177 ભાગ્યા 4 કરું અને જે મૂલ્ય મળે એ મૂલ્ય ધરાવતી ઉર્જા એ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની હશે, કારણ કે મેં n બરાબર 2 લખ્યા છે. તો તમે જોઈ શકો છો અર્ગને જૂલમાં કન્વર્ટ કરવા માટે તો 1 જૂલ 10⁻7 અર્ગ છે. તો મારે અર્ગને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 10⁻7 થશે, કારણ કે 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ છે. તો 1 અર્ગ બરાબર 10⁻7 જૂલ થશે. તો મારે અર્ગને જૂલમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 10⁻7 કરવું પડશે. એટલે મૂલ્ય આવશે એક પરમાણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની વાત છે, એક હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા
એ -2.177 ગુણ્યા 10⁻18 જૂલ થશે. આ એનના મૂલ્ય લાગુ પાડીએ એમાં આપણે એ ઉર્જાનું મૂલ્ય બદલાતું જાય એને ધ્યાનમાં રાખીશું. તો એનું મૂલ્ય આશરે આ 7ને કેન્સલ કરું તો આ 7 છે એ 8 થઈ જશે, એટલે આશરે -2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1/n² મેં લખ્યું છે, કારણ કે છેદમાં n² છે, એ જૂલ પ્રતિ પરમાણુ છે. હવે આ એક પરમાણુમાં રહેલા એક હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા છે. આપણે એને સંજ્ઞાત્મક રીતે E બરાબર -RH × 1/n² લખીશું. તમે જોઈ શકો છો કે આટલું મૂલ્ય જે 2.18 ગુણ્યા 10⁻18 મૂલ્ય છે એના બદલે RH લખ્યું છે. બાકીની બધી બાબતો એઝ ઇટ ઇઝ છે. તો જ્યાં RH એને રીડબર્ગ અચળાંક તરીકે લઈશું. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય એ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ થશે. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે તમારે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય સીધું જ સ્વીકારી લેવાનું છે, પરંતુ અહીં આપણે આ લેક્ચરની અંદર રીડબર્ગ અચળાંકનું મૂલ્ય કેવી રીતે આવ્યું એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. આમ રીડબર્ગ અચળાંક RH એનું મૂલ્ય આવ્યું 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય જૂલમાં આવ્યું, પરંતુ આગળ વધીએ કે 4.184 જૂલ બરાબર 1 કેલરી છે. તો આપણે આ જે પરિણામ 2 છે એને આપણે 4.184 વડે ભાગીએ તો આપણને મૂલ્ય મળશે -5.2032 ગુણ્યા 10⁻18 છે એની બદલે 10⁻19 કેલરી પ્રતિ પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય છે એ આપણે આના સ્થાને લાગુ પાડીએ તો E બરાબર માઇનસ આ જે -2.18 ગુણ્યા 10⁻18 છે એના બદલે -5.2032 ગુણ્યા 10⁻19 અને છેદમાં n² તો અહીંયા છે જ, એ લખવું જરૂરી છે. અને હવે આપણે આ જે 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણીએ છીએ, પ્રતિ પરમાણુ હતું એની બદલે હવે પ્રતિ મોલ થશે, કારણ કે એના વડે ગુણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જૂલમાં મૂલ્ય મેળવ્યું છે એ મૂલ્યને આપણે કેલરીમાં વિચારીએ તો એ 5.2032 ગુણ્યા 10⁻19 કેલરી થશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા મૂલ્યો એ મૌખિક યાદ રાખવા જરૂરી છે. આગળ વધીએ. આ અંશની અંદર જે ગણતરી થઈ એ ગણતરીનું મૂલ્ય આપણને -31. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ ગણતરીઓ મેં દર્શાવેલી છે એ તમારે કેલ્ક્યુલેટરથી જાતે કરીને ચેક કરવાની છે. તો -31.334 ગુણ્યા 10⁻4 થઈ, પણ એ કેલરી પ્રતિ મોલ થઈ. તો એ મૂલ્યને આપણે કિલો કેલરીમાં કન્વર્ટ કરીએ તો એ થશે -313.34 કિલો કેલરી. વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક સ્થાને છેદમાં n² એ પહેલેથી જે હાજર છે એ છે જ. જેમ કક્ષાનો ક્રમ બદલાશે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાશે, એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. નિયરલી એ 313.5 છેદમાં n². વિદ્યાર્થી મિત્રો, આ 0.25 થી મોટું છે એટલે નિયરલી 0.5 લખ્યું છે. જો આ 25 થી નાનું હોત, 0.25 થી નાનું મૂલ્ય હોત તો આપણે -313 લખત. તો એવી રીતે અહીંયા 0.25 થી મોટું હોવાને કારણે આપણે 0.5 એટલે કે 0.50 એવું લખીએ છીએ. એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -313.5/n² કિલો કેલરી પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે E લખ્યું છે એને અહીં આપણે સ્મોલ n દર્શાવી શકીએ છીએ. એટલે કે n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. ધારો કે પ્રથમ કક્ષા હોય તો n બરાબર 1 લખવાનું, બીજી કક્ષા હોય તો n બરાબર 2 લખવાનું. એટલે હાઇડ્રોજન પરમાણુ પાસે એક જ ઇલેક્ટ્રોન છે, પણ હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન એ જો પ્રથમ કક્ષામાં હોય તો અહીંયા n બરાબર 1 લખવાનું. પણ જો એ ઇલેક્ટ્રોને ઉર્જા મેળવી હોય અને ઉર્જા મેળવીને એ ધારો કે બીજી કક્ષામાં ગયો હોય તો અહીંયા n બરાબર 2, એવી રીતે ત્રીજી કક્ષામાં ગયો હોય તો n બરાબર 3. એ પ્રમાણે આપણે એને વિચારીશું. ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એને ક્વોન્ટમ કૂદકો કહેવાય. ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે
તો એ નીચા ક્રમની કક્ષામાંથી ઊંચા ક્રમની કક્ષામાં જશે. આપણે આ બાબતને યાદ રાખીશું કે ઇલેક્ટ્રોનની ઉર્જા ચલે છે 1 કક્ષાક્રમ. એટલે જેટલો કક્ષાનો ક્રમ નાનો એટલી ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ. આપણને આ ગાણિતિક બાબત ક્યાંથી જોવા મળશે? તો તમે જોઈ શકો છો દરેક સ્ટેપમાં તમે ચેક કરો. ઈ ચલે છે 1/n², ઈ ચલે છે 1/n². તો મેં અહીં એ જ લખ્યું છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા એ કક્ષાના ક્રમના વ્યસ્ત પ્રમાણમાં છે. હું કક્ષાના ક્રમનો સ્ક્વેર લખી દઉં તો વ્યસ્ત પ્રમાણ તો રહેશે જ. એટલે જેમ કક્ષાનો ક્રમ નાનો એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ. એટલે આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, કારણ કે નજીક આવવા માટે કક્ષાનો ક્રમ ઘટશે. અને જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એમ ઉર્જા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બાબતને આ રીતે સમજીશું કે ઉર્જા વધે ઉર્જા ઘટે, પરંતુ વાસ્તવમાં આ જે બાબત છે એનાથી વિરુદ્ધ આપણને જે દર્શાવે છે એ છે આ ઋણ નિશાની. તો આ ઋણ નિશાની જે છે એ ઋણ નિશાની આપણને આવું સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી સમજી લેજો. આ ઋણ નિશાની આપણને જે સમજાવે છે એ આવું સમજાવે છે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. આપણે અહીં સમજ્યા કે ઇલેક્ટ્રોનની ઉર્જા ચલે છે 1 કક્ષાનો ક્રમ. અહીંયા મૂલ્ય નાનું તેમ ઉર્જાનું મૂલ્ય વધુ, અહીંયા મૂલ્ય મોટું એમ ઉર્જાનું મૂલ્ય ઓછું. તો આ બાબતને લઈને આપણે આ દર્શાવ્યું કે કેન્દ્રની નજીક આવે એમ ઉર્જા વધે, કેન્દ્રથી દૂર જાય એમ ઉર્જા ઘટે. કારણ કે કેન્દ્રથી નજીક આવે એમ કક્ષાનો ક્રમ ઘટે છે, કેન્દ્રથી દૂર જાય એમ કક્ષાનો ક્રમ વધે. કક્ષાનો ક્રમ વધશે તો આ ગુણોત્તરનું મૂલ્ય ઘટશે એટલે ઉર્જા ઘટશે. પરંતુ સૂત્રની અંદરની જે માઇનસ નિશાની છે એ આનાથી વિપરીત કહે છે. અને સૂત્રની અંદર માઇનસ નિશાની જે છે એ જે કાંઈ નક્કી કરે છે અથવા રજૂ કરે છે એ જ વાસ્તવિક બાબત છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે, અંતર ઘટે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો આ બાબતને આપણે આવી રીતે સમજીશું. n=1 પ્રથમ કક્ષા, n=2 બીજી કક્ષા. પ્રથમ કક્ષા તો સાપેક્ષમાં કેન્દ્રથી નજીક, સાપેક્ષમાં કેન્દ્રથી દૂર. તો હવે આપણી પાસે આ પ્રમાણેની સિચ્યુએશન છે કે En બરાબર -313.5 ભાગ્યા n². n બરાબર 1 લખીશ તો -313.5 ભાગ્યા 1/2 એટલે 1 થશે. એટલે મૂલ્ય -313.5 કેલરી થશે, કિલો કેલરી. અને એ જ વસ્તુ અહીંયા જોઈએ. આ n બરાબર 1 લખ્યું છે આપણે. હવે અહીંયા n બરાબર આપણે 2 લખીશું તો en બરાબર -313.5 ભાગ્યા 2/2 લખીશું તો -313.5 ભાગ્યા 2/2 4 થશે. આપણે આ ગુણોત્તરનું મૂલ્ય વિચારીએ તો તે લગભગ 75.25 જેવું મળશે. સોરી,
78.25 જેવું મળશે. એટલે આ મૂલ્ય જે છે એ -78.25 છે. તો વિદ્યાર્થી મિત્રો -78.25 અને -313.5, તો તમે જોઈ શકો છો આ બંનેમાં -78.25 મૂલ્ય મોટું ગણાય, કારણ કે ઋણ નિશાનીમાં નિરપેક્ષ મૂલ્ય ઓછું તે મૂલ્ય મોટું ગણાશે. સો ધેટ કે n બરાબર 1 તો સાપેક્ષમાં કેન્દ્રથી નજીક અને n બરાબર 2 તો સાપેક્ષમાં કેન્દ્રથી દૂર, તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર અહીં વધારે છે તો ઉર્જાનું મૂલ્ય પણ વધુ છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર અહીં સાપેક્ષમાં ઓછું છે તો ઉર્જાનું મૂલ્ય પણ સાપેક્ષમાં ઓછું છે. એટલે આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરના વધવા સાથે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય વધશે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતર ઘટવા સાથે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ઘટશે. આપણે આ જ બાબતને બીજી એક રીતે પણ જોઈ લઈએ. કેન્દ્ર એટલે ધન વીજભારિત કેન્દ્ર, કારણ કે પ્રોટોન કેન્દ્રમાં હોય છે. ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. તો બંને વિરુદ્ધ વીજભારિત છે. તો જેમ અહીં આપણે સમજાવ્યું કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, તો આપણે એ જ વસ્તુને બીજા શબ્દોમાં લખીએ છીએ. બે વિરુદ્ધ વીજભારિત કણો વચ્ચેનું અંતર જેમ વધુ તેમ ઉર્જા વધુ. અંતર જેમ ઓછું તેમ ઉર્જા ઓછી. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાને સ્થાયીતા સાથે સંબંધ છે. તો ઉર્જા વધુ તો સ્થાયીતા ઓછી, ઉર્જા ઓછી તો સ્થાયીતા વધુ, એ પણ આપણે યાદ રાખીશું. એટલે આ જે બાબત છે એ જ બાબતની સમાનાર્થી બાબત મેં અહીં લખી છે. ધ્યાનથી આપણે એક વખત જોઈ લઈશું કે બે વિરુદ્ધ વીજભારિત કણો વચ્ચેનું અંતર જેમ વધુ તેમ ઉર્જા વધુ. બે વિરુદ્ધ વીજભારિત કણો વચ્ચેનું અંતર જેમ ઓછું તેમ ઉર્જા ઓછી. વિદ્યાર્થી મિત્રો, હવે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વાસ્તવમાં એ બાબતને પણ આપણે એક અલગ રીતે સમજી લેવી જરૂરી છે. ઇલેક્ટ્રોનનો વીજભાર, વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઇલેક્ટ્રોનના વીજભાર વિશેની ચર્ચા એ TTL 1 માં કરી ચૂક્યા છીએ. TTL 1 માં ઇલેક્ટ્રોનનો વીજભાર એ -1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ, આવું આપણે એ જોઈ ચૂક્યા છીએ. પરંતુ આ જે કુલંબ છે એ કુલંબને જો કુલંબ ઇન્ટુ વોલ્ટ તરીકે લેવામાં આવે તો એ મૂલ્ય થઈ જશે જૂલ. તો હવે ઇલેક્ટ્રોનનો વીજભાર એ કુલંબમાં છે અને ઇલેક્ટ્રોનના વીજભાર સાથે વોલ્ટ એકમ એટલે કે વીજ સ્થિતિમાનના તફાવતની રાશિ જે છે એને ગુણવામાં આવે તો અહીં કુલંબ ઇન્ટુ વોલ્ટ થશે અને કુલંબ ઇન્ટુ વોલ્ટ જે છે એના બદલે જૂલ લખાશે. હવે કુલંબમાં ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એને લાગુ પાડવામાં આવે તો એ થશે 1.6022, એની બદલે લખ્યું 1.6 ગુણ્યા 10⁻19 આ કુલંબ ઇન્ટુ વોલ્ટ, એટલે કુલંબ ઇન્ટુ વોલ્ટને બદલે લખી 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આ બધી જ બાબતો યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. કુલંબ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ થાય. આ બાબતથી પરિચિત રહેવું જરૂરી છે. ઇવન તો બાર સાયન્સમાં પણ એ બાબત એ ઉપયોગી છે. તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલ
એને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તરીકે પણ ઓળખી શકીએ છીએ, જે આપણે ડાયરેક્ટ અહીંયા આપી દીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ઘણી બધી બાબતો જે છે જે આપણને સીધી આપી દેવામાં આવશે. શક્યતઃ આપણે એને સ્વીકારી લેવાની રહેશે, કારણ કે આ પ્રકારની જે બાબતો જે છે જેને હું ક્લેરિફાય કરું છું, બરોબર છે, એ બાબતો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી રહેશે, પરંતુ એને તમારે એ ફ્રિકવન્ટલી યાદ કરતા રહેવું જરૂરી છે. તો 1.6 × 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવાથી હવે આ જે જૂલમાં મૂલ્ય આપણી પાસે આવ્યું છે એને આપણે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો -2.18 × 10⁻18 જે છે એને 1.6 × 10⁻19 વડે ભાગીએ તો આપણને મૂલ્ય મળશે -13.625/n² એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. કારણ કે આ પ્રતિ પરમાણુ છે. આથી 1 મોલ ઇલેક્ટ્રોન માટે જો વિચારીએ તો 6.022 × 10⁻23 વડે ગુણવું પડે. તો એ ગુણાકાર કરીશું ત્યારે મૂલ્ય મળશે -82.0497, જેને -82.05 પણ કહી શકાય, ×10⁻23/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રતિ મોલ હાઇડ્રોજન પરમાણુ માટેની વાત છે. તો એનું મૂલ્ય પોઈન્ટને ડાબી બાજુ ખસેડ્યું, 8.205 × 10⁻24 થશે, /n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ સૂત્રો છે બધા જ સૂત્રોને યાદ રાખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાના સૂત્રની જે આપણે ચર્ચા કરી, તો એ સૂત્ર જે છે એ સૂત્ર CGS એકમ પદ્ધતિનું સૂત્ર હતું, પરંતુ MKS પદ્ધતિનું સૂત્ર જે છે એ આપણે અહીં લખ્યું છે બોરની માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર. તો એ સૂત્ર જે આપણે અહીં લખ્યું છે એ MKS પદ્ધતિનું સૂત્ર છે. માટે અહીં જેટલી રાશિ આપી છે એ રાશિના મૂલ્યો આપણને અહીં MKS પદ્ધતિ પ્રમાણે આપેલા છે. તમે જોઈ શકો છો કે CGS એકમ પદ્ધતિનું જે સૂત્ર હતું એ સૂત્ર આપણે જે જોયું આગળ કે E બરાબર -2π² z² m e⁴/n² h², અને આની સાથે જો એને આપણે સરખાવીએ તો તમે જોઈ શકો છો -2π² z² m e⁴/n² h² એઝ ઇટ ઇઝ છે, પણ આ વધારાનો જે આવ્યો છે એ છે k². તો જ્યારે આ CGS એકમ પદ્ધતિના સૂત્રને MKS પદ્ધતિમાં કન્વર્ટ કરીએ ત્યારે આ k² એ ગુણાકારમાં એક ઘટક અવયવ તરીકે એને જોડવો જરૂરી છે. તો આપણે જોઈ લઈએ કે બધાની જે ઓળખાણ છે એ અહીંયા આપી છે, મૂલ્ય સાથે ને એકમ સાથે. m ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ MKS પદ્ધતિમાં 9.109 × 10⁻31 કિલોગ્રામ થશે, જે આપણે ગ્રામમાં કન્વર્ટ વિચારીએ તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ હોય છે. એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામને વિચારીએ તો અહીંયા ×10⁻³ કરવું પડે, એટલે 10⁻28 ગ્રામ લીધેલું આપણે. પછી ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે કે વીજભાર જે આપણે ESU એકમમાં 4.803 × 10⁻10 લીધેલો, પણ અહીં આપણે કુલંબ એકમમાં લેવાનો છે, જે 1.6022 × 10⁻19 હોય છે. 1.6022 × 10⁻19 કુલંબ હોય છે, એ અહીંયા લીધેલો છે. પ્લાન્કના અચળાંકનું મૂલ્ય જે આપણે અર્ગ પ્રતિ સેકન્ડમાં લીધેલું, જે અહીં આપણે જૂલ પ્રતિ સેકન્ડમાં લીધેલું છે. હવે આ k જે છે એની ઓળખાણ આપી છે કુલંબિક અચળાંક છે, અને કુલંબિક અચળાંક એ 9 × 10⁹ ન્યૂટન × મીટર² પ્રતિ કુલંબ સ્ક્વેર છે. હવે આ મૂલ્યોને આપણે અહીં લાગુ પાડીએ તો આપણને મૂલ્ય મળે છે n² એઝ ઇટ ઇઝ રાખવાનું છે, બાકી બધી જ કિંમતોને આપણે લાગુ પાડવાની છે. પાઈનું મૂલ્ય 3.14 એઝ ઇટ ઇઝ લાગુ પાડવાનું છે. હાઇડ્રોજન પરમાણુ માટે છે એટલે ઝેડનું મૂલ્ય 1 લાગુ પાડવાનું છે. તો એ બધી જ કિંમતો જો આપણે અહીં લાગુ પાડીએ છીએ તો આપણને મૂલ્ય મળે છે -2187.5 × 10⁻21 જૂલ પ્રતિ પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એમાં પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ એટલે 2.1875 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ થશે. આ કિંમતને આપણે -2.18 તરીકે લખીએ, વાસ્તવમાં તો આપણે 5 અને 7ને કેન્સલ કરીએ તો 19 થાય,
પરંતુ -2.18 ગુણ્યા 10⁻18 ઘાત અને -2.19 ગુણ્યા 10⁻18 ઘાત એ બંને લગભગ એક જ સરખી કિંમત કહેવાય. એટલે -2.18 ગુણ્યા 10⁻18 ઘાત આપણે રાખીએ છીએ, છેદમાં n² એઝ ઇટ ઇઝ છે, જૂલ પ્રતિ પરમાણુ છે. તો આ જે -2.18 ગુણ્યા 10⁻18 ઘાત છે, જેને આપણે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખાવેલો, આ એનો એ જ છે. ટૂંકમાં MKS પદ્ધતિ પ્રમાણે પણ ઉર્જાનું મૂલ્ય મેળવીએ કે CGS એકમ પદ્ધતિના સૂત્ર પ્રમાણે મેળવીએ, આપણને ઉર્જાનું મૂલ્ય સમાન મળે છે. પરિણામ 2 અને 4, પરિણામ 2 આપણે જે આગળના પેજ ઉપર જોયું, બરોબર છે, એ 2 અને 4 બંને આપણને સમાન મળે છે. તમે જોઈ શકો છો પરિણામ 2 એ આ મળ્યું છે. તો પરિણામ 2 અને પરિણામ 4 એ બંને સરખા છે, એ તમે જોઈ શકો છો. તો પરિણામ 2 અને 4 સમાન મળે છે, જે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતું સૂત્ર છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હાઇડ્રોજન He+, Li2+ માટે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતું સૂત્ર એ અહીં આપણને આપેલું છે. જે આપણે Z² ની કિંમત 1 લખતા હતા, તો એ હાઇડ્રોજન પરમાણુ માટે હતું, પણ Z² ની કિંમત ન લખીએ અને સૂત્રમાં એને રાખીએ તો પછી કિંમત આપણને જે સૂત્ર મળશે એ સૂત્ર મળશે E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત Z²/n² જૂલ પ્રતિ પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું સૂત્ર છે, યાદ રાખજો. કારણ કે તમને જ્યારે MCQ પૂછાય અને હાઇડ્રોજન પરમાણુને બદલે હિલિયમ પરમાણુ કે Li+, હિલિયમ આયન He+ અને લિથિયમ આયન Li+2 આયન માટે પૂછાય, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને એ પ્રણાલીમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની ઉર્જા જે તે કક્ષા માટે એનના મૂલ્યને એપ્લાય કરીને શોધવાની હોય છે. અને તેથી અહીં આપણને ઓળખાણ આપી દીધી છે કે જ્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક, એ પરમાણુ ક્રમાંક વિશેની જે ઓળખ છે એ આપણને ફરીથી અલગથી આપ્યું છે. અને એનું કારણ એ જ છે કે જ્યારે આ અન્ય આયનો પ્રકારની જે પ્રણાલી છે, જેમ કે He+ અને Li2+ માટે, તો એને અનુલક્ષીને જ્યારે પૂછાય ત્યારે આપણને એનો ખ્યાલ રહેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.